મિત્રો, આમ તો એકદમ સામાન્ય લાગતી વ્યક્તિત્વ આપણી સામે ઊભું દેખાય છે તમને, પણ અનિલ ફાર્મ એન્ડ નર્સરી સર્ચ કરી જોજો તાલાળામાં, સાસણગીરમાં, અને પછી તમને ખ્યાલ આવશે કે આ એક સામાન્ય લાગતું વ્યક્તિત્વ ખરેખર કેટલું વિશાળ વ્યક્તિત્વ છે. શમશુભાઈ છે, અનિલ ફાર્મ એન્ડ નર્સરી. આજે એની મુલાકાતમાં જો ઘણું બધું છે એમની જોડે, તો આખું આંબાનું યુનિવર્સિટી ટાઈપ છે. એમના નોલેજ પણ અદ્ભુત છે. પણ મિત્રો, બતાવવો છે એક આપણને દરરોજ ગૃહિણીઓ ઘરમાં ઉપયોગ કરે છે રસોડામાં, તો બહેનો તો ઓળખી ગયા હશે ને કદાચ ભાઈઓ પણ આ ઝાડને ઓળખી ગયા હશે. યસ, તમાલપત્ર આમ જે કહીએ છીએ આપણે, એનું ઝાડ છે. જુઓ કેટલો વિશાળ છોડ છે, અને આ વિશાળ છોડ થયો એટલે બતાવવાનું મન થયું કે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ એનો રસોડામાં, પરંતુ છોડ આપણે ક્યારેય જોયો નથી. તો છોડ નથી, આ તો ઝાડ છે મોટું તમાલપત્રનું. જુઓ કાયદેસર. અને શમશુભાઈનું કહેવાનું એવું છે, તેમણે સરસ વાત કરી કે જો ખેડૂતો આને બોર્ડર ઉપર વાવે તો આ તો એક એક પાંદડાની કિંમત છે આની, તો એક એક પાંદડું વેચાય આનું, અને કોઈ જીવાત પણ નથી આવતી. શમશુભાઈ બરાબર ને? આમાં કોઈ જીવાત પણ નથી આવતી. તો આ એક બોર્ડર ઉપર ખેડૂતોએ વાવવા જેવું ઝાડ છે. જો કેટલા મોટા એના પત્તા છે, જુઓ, અદ્ભુત. તો ખેડૂત મિત્રો, એક સારો મસ્ત ઓપ્શન છે આ એડિશનલ ઇન્કમ માટેનો. થેન્ક યુ મિત્રો. આગળ પણ બીજા વિડીયોમાં આપણે શમશુભાઈનું જે રિસર્ચ છે એ જોઈશું. થેન્ક યુ મિત્રો.